દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 8 જાન્યુઆરી 2026, પ્રભુ પ્રકાશના પર્વ પછીનો ગુરુવાર. પહેલું વાંચન સંત યોહાનના પહેલા પત્રમાંથી અને શુભ સંદેશનું વાંચન સંત લુકૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન સંત યોહાનના પહેલા પત્રમાંથી અધ્યાય 4ની 19મી કલમથી અધ્યાય 5ની 4થી કલમ સુધી. આપણે પ્રેમ રાખીએ છીએ કારણ ઈશ્વરે પહેલા આપણા પ્રત્યે પ્રેમ બતાવ્યો હતો. જો કોઈ એમ કહેતો હોય કે હું ઈશ્વર પ્રત્યે પ્રેમ રાખું છું અને પોતાના ભાઈ પ્રત્યે દ્વેષ રાખતો હોય તો તે જૂઠું બોલે છે. પોતાની આંખ સામે છે એવા ભાઈ ઉપર જે પ્રેમ રાખતો નથી તે જેને પોતે જોયો નથી એવા ઈશ્વર પ્રત્યે શી રીતે પ્રેમ રાખી શકવાનો હતો. અને આપણને ઈસુ તરફથી એવી આજ્ઞા થયેલી છે કે જે ઈશ્વર પ્રત્યે પ્રેમ રાખતો હોય તેણે પોતાના ભાઈ પ્રત્યે પણ પ્રેમ રાખવો. જે કોઈ એમ માને છે કે ઈસુ એ ઈશ્વરના અભિષિક્ત છે તે ઈશ્વરનું સંતાન છે, અને જે કોઈ જનક ઉપર પ્રેમ રાખે છે તે સંતાન ઉપર પણ પ્રેમ રાખે છે. આપણે ઈશ્વરના સંતાનો ઉપર પ્રેમ રાખીએ છીએ એવી ખાતરી તો જ થાય જો આપણે ઈશ્વર ઉપર પ્રેમ રાખતા હોઈએ અને તેની આજ્ઞાઓનું પાલન કરતા હોઈએ. ઈશ્વર ઉપર પ્રેમ રાખવો એટલે જ તેની આજ્ઞાઓનું પાલન કરવું, અને તેની આજ્ઞાઓ કંઈ બોજારૂપ નથી. કારણ ઈશ્વરનું એકે એક સંતાન સંસાર ઉપર વિજયી થાય છે જ. સંસારનો પરાભવ કરી વિજયી થનાર આપણી શ્રદ્ધા છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંત લુકૃત ગ્રંથમાંથી અધ્યાય 4 કલમ 14-22. ત્યાર પછી પવિત્ર આત્માની શક્તિથી સંપન્ન થઈને ઈસુ પાછા ગાલિલ આવ્યા, અને તેમની ખ્યાતિ આસપાસના આખા પ્રદેશમાં ફેલાઈ ગઈ. તેઓ યહૂદિયાના સભાગૃહમાં ઉપદેશ કરતા હતા અને સૌ કોઈની પ્રશંસા પામતા હતા. પછી તેઓ નાસરેત આવ્યા, જ્યાં તેઓ ઉછર્યા હતા. પોતાના નિયમ મુજબ વિશ્રામવારને દિવસે તેઓ સભાગૃહમાં ગયા અને વાંચવા ઊભા થયા. પૈગંબર યશાયાનું ઓડિયું તેમના હાથમાં આપવામાં આવ્યું. તેમણે ઓડિયું ઉઘાડ્યું અને નીચેના વચનોવાળી જગ્યા શોધી કાઢી. મારામાં પ્રભુનો આત્મા ઉતરી આવ્યો છે, કારણ તેણે મારો અભિષેક કર્યો છે. તેણે મને એટલા માટે મોકલ્યો છે કે હું દીનજનોને શુભ સંદેશ સંભળાવું, બંદીવાનોને મુક્તિદાન અને અંધજનોને દ્રષ્ટિદાન જાહેર કરું, દલિતોને મુક્ત કરું, તેમજ પ્રભુની કૃપાના વર્ષની ઘોષણા કરું. પછી તેઓ ઓડિયું વીંટી દઈ સેવકને પાછું આપી બેસી ગયા. સભાગૃહમાં સૌની નજર તેમના ઉપર મંડાયેલી હતી. તેમણે તેમને કહેવા માંડ્યું, આજે આ શાસ્ત્ર વચન તમારા સાંભળતા સાચું પડ્યું છે. સૌ કોઈ તેમની પ્રશંસા કરવા લાગ્યું, અને તેમના મુખમાંથી આવી પ્રાસાદિક વાણી નીકળતી જોઈ સૌ અચંબો પામ્યા અને કહેવા લાગ્યા, શું આ યોસેફનો દીકરો નથી? આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો, અને તે તમને શાંતિ બક્ષો.